સાવજ ગામના શ્રીરામ રેસિડેન્સીમાં નવા રસ્તાનું લોકાર્પણ, રહીશો માટે આનંદનો મોકો। સાવજ ગામના શ્રીરામ રેસિડેન્સીમાં છેલ્લા 7 વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આશરે 34 લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનો ખાતમુહૂર્ત 1 માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો અને હવે તેમના હસ્તે આ માર્ગ લોકાર્પણ કરવામાં આવ્યો છે। શ્રીરામ રેસિડેન્સીના રહીશો છેલ્લા કેટલાય સમયથી યોગ્ય માર્ગની માંગણી કરી રહ્યા હતા। સાવજ ગામના સરપંચ પ્રસિદ્ધ પટેલના પ્રયાસોથી આ માંગણીનું પૂરું થવું શક્ય બન્યું હતું। ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ નોન પ્લાન ગ્રાન્ટમાંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું હતું। લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યએ લોકોને આગામી સમયમાં ગેસ લાઇન, ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી। આ અવસરે ચાવજના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તમામે મળીને વિકાસના નવા અધ્યાયને વધાવ્યા હતા। આજરોજ ચાવજ ગામે નોન પ્લાન હેઠળ શ્રીરામ રેસિડેન્સીમાં 34 લાખના ખર્ચે 16 મે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું। ત્યારબાદ આજ રોજ એ રોડ બની અને જાહેર સોસાયટી માટે આ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। છેલ્લા 7 વર્ષથી આ સોસાયટીના વિસ્તારના લોકોને આ તકલીફ પડી રહી હતી। વારંવાર રજૂઆતના પગલે ધારાસભ્ય સાહેબને જાણ કરતાં તેમનું ધ્યાન ગ્રામીણ સડક યોજના હેઠળ આ રોડને આવરી લઈ અને સાહેબના પ્લાન હેઠળ આ રોડ મંજૂર થઈ અને બનેલ છે। તેમજ આ વિસ્તારના 7 થી 8 રોડ નવા સાહેબ નોન પ્લાનમાં મૂકેલ છે। એ પણ આવનારા વર્ષોમાં આ વિસ્તારની સમસ્યાને રસ્તાથી કનેક્ટેડ કરશે। ગટર લાઇન, પાણીની લાઇન, આ તમામ પ્રકારની સુવિધાઓ જે વિસ્તારો સુધી નથી પહોંચી એ તમામ વિસ્તારો સુધી ધારાસભ્યશ્રી તેમજ તાલુકા જિલ્લા સભ્યશ્રીઓ સાથે સંકલન કરી અને આ તમામ સુવિધાઓ ચાવજ ગામના રહેવાસીઓને પરિપૂર્ણ થશે એવી આશા સાથે આજે બીજા એક આયસાનગરમાં બનેલ એટીવીટી ગ્રાન્ટ હેઠળના 3 લાખના સીસી રોડનું પણ લોકાર્પણ થયેલ છે। તેઓ પણ 6-7 વર્ષ ઉપરાંતથી આ પરિસ્થિતિથી ગુજરી રહ્યા હતા, પણ ટૂંકમાં આજનો દિવસ ચાવજ ગામના 2 સોસાયટીઓના વિસ્તાર માટે ખૂબ જ આનંદનો દિવસ રહ્યો છે। તે શ્રીરામ રેસિડેન્સીમાં નવા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે ગ્રામીણ સડક યોજના અન્વયે નોન પ્લાન યોજના મારફતે 34 લાખ રૂપિયાના ખર્ચે ચાવજ મુકામે આ રોડનું લોકાર્પણ થયું છે। ઘણા લાંબા સમયથી છેલ્લા લગભગ 7-8 વર્ષથી આ વિસ્તારમાં અલગ અલગ પરિવારો પ્લોટિંગ લઈને પોતે આ મકાનો નાના કોન્ટ્રાક્ટરો પાસેથી ખરીદ્યા છે। આ મકાનમાં નિવાસ કર્યા પછી અહીંયા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા નહોતી, એના કારણે ખૂબ જ મુશ્કેલીમાંથી એમણે દિવસો વિતાવ્યા છે। હવે રસ્તાઓ, ગેસ લાઇન, ગટર લાઇન, આ બધી સુવિધાઓ આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને ઉપલબ્ધ થાય એ માટે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ આ બધા લોકો સાથે જિલ્લાનું અને તાલુકાનું વહીવટી તંત્ર અને અમે સંકલન રાખીને આવનારા દિવસોમાં આ સોસાયટીના અને આજુબાજુના વિસ્તારોના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે અને અમને વિશ્વાસ છે કે આગળના સમયમાં આ બધા જ પ્રયાસો આપણા સફળ થશે।